તો હેલો મિત્રો, રામ રામ ને સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં ને મજામાં જ હશો. આપણે પણ મજામાં જ છીએ. તો જો આપણે બપોરના 12:30 થઈ ગયા છે ને વ્લોગ બનાવવાનું શરૂ કર્યું છે. આજ પહેલો દિવસ હતો નિશાળેનો, એટલે એવડાને બધું આપણે તૈયારી કરવાની હોય, એટલે 10 વાગ્યે છોકરા નિશાળે વયા ગયા. પછી આપણે થોડું ઘરનું કામ કર્યું, બધું ફળ્યું ને એવું વાળી નાખ્યું ને બધું કામ હોય આપણે ઘરમાં. ને એમાં નેન્સી બેન બપોર થઈ ગઈ એટલે બપોરા કરીને એને હુરાઈ દીધેલા છે ઘરમાં. ને આપણે હજી થોડુંક કામ પડ્યું છે, હજી કપડાં ધોવાના બાકી છે. તો આપણે જાય કપડાનો ઢગલો પણ પડ્યો હશે, જોવો દોસ્તો. તો આ બધો અમારે જો તડકો એટલો થઈ ગયો છે ને આપણે આવું ફળ્યું થઈ ગયું, વરસાદ વહી ગયો પછી તો આમ જો ધોવાય ને આમ ઉપરથી નેવા પડે કે એટલે બધું ધોવાઈને કાંકરા દેખાય. તો મિત્રો આપણે થોડું કામ છે ને પછી થોડોક બાજરો પણ સારો કરવાનો છે, દળનું દળવાનું છે એટલે તો આપણે એ સુકાવા પણ નાખી દીધેલો છે. અહીંયા જો અહીંયા સુકાય છે. આપણે જો મિત્રો તમને બતાવીએ, અમારા બાજરો અહીંયા સુકાય છે ને આપણે જો બકાલામાંથી થોડુંક બકાલું સોંપવાનું છે મિત્રો. તો અમારા વિડીયોમાં તમે બના રહેજો દોસ્તો, તમને આગળ પણ બતાવશું નથી નવું. ચાલો મિત્રો, જો આપણે કપડાં ધોઈ નાખ્યા છે, કપડાં ધોઈ નાખ્યા ને સૂકવવાના બાકી છે. પછી આપણે થોડા સુકાઈ ગયેલા છે ને કપડાં લેવાના છે. તો જો આપણે તમને બતાવીએ, કપડાં ધોઈ નાખ્યા છે. થોડા કપડાં હતા મને નેન્સીબેન ઉતારતા ધોઈ નાખ્યા છે. અને થોડા કપડાં પણ સુકાય છે તો આપણે લઈ લેવાના છે. ને કપડાં થોડાક ટીંગાડી દઈએ દોસ્તો. તડકો આજ મોડું થઈ ગયું મારે કપડાં ધોવામાં, નકર તો વહેલા ધોઈને જ છીએ. તો આપણે નેન્સીબેન સૂતા હતા, કપડાં ધોઈ નાખ્યા. થોડુંક દળનું પણ સારું કરવાનું છે. તો અમારા વિડીયોમાં તમે બન્યા રહેજો. તો હાલો મિત્રો, જો આપણે છે ને કપડાં ધોઈને સૂકી પણ દીધા છે. જો તો દોરી આપણે ટીંગાડી દીધા છે કપડાં, જો દોસ્તો. તો આ છે કપડાં ને હવે કપડાં તો સૂકવી દીધા છે, પણ આપણે હંકલવાના થોડાક પડ્યા છે તો એ હંકલી નાખીએ. પછી બાજરો આપણે હારો કરી નાખીએ. નેન્સીબેન ઉતારતા હવે થોડુંક કામ થઈ જાય ને, નકર કંઈ કરવા દે નહીં, કરવા દે પણ એ થોડુંક બગાડે એટલે. તો જો આપણે કપડાં છે હંકલવાના પણ પડ્યા છે, તો આપણે હંકલી નાખીએ દોસ્તો. કાલના ધોયેલા હતા, થોડાક મોડા ધોયા હતા ને એટલે આજે મોડે સુધી રહેવા દીધા હતા, સુકાઈ જાય ને એમ. તો આપણે સુકાઈ ગયા છે ને હવે હંકલવાના છે. તો અમારા વિડીયોમાં તમે બન્યા રહેજો. તો હાલો દોસ્તો, જો નેન્સીબેન જાગી ગયા છે. કા બટા, એને દૂધ પણ પી લીધી છે. તો હવે કાંઈક રિહાણી છે, હું જોતું એને. કા નેન્સીબેન શું જોતું તારે? હે બોલ તો, શું જોતું? શરબત પીવું તારે? હાલો આપણે શરબત બનાવી. યાર આમાં નેન્સીને શરબત પીવાનું છે. હાલો લીંબુ તોડવા. લીંબુ ન તોડવા તો શું કરવાનું છે? તો આપણે જો લીંબુડીમાંથી લીંબુ તોડવાનું છે. આમાં નેન્સીબેન હાટું શરબત બનાવવાનું છે. હા નેન્સી, હાલો લઈ જાવ. હાલમાં દીકો હાલ તને હું શી કરવા નહીં તો રિહાણી જવા નેન્સીબેન. તો દોસ્તોમાં નેન્સીબેનને મનાવી લો, ત્યાં સુધી અમારા વિડીયોમાં તમે બન્યા રહેજો. પછી તમને આગળ બતાવીએ. તો જો દોસ્તો, આમાં નેન્સીબેન માની ગયા છે. એને તો લીંબુનું શરબત પીવું હતું, જો એમને હાથે પણ તોડી લીધું. જો આપણે તમને બતાવીએ. નેન્સી બતાવી તો લીંબુનું શરબત પીવા નતું ને, લે આ તો પાડી દીધું. કેવું લીંબુ છે? શરબતનું લીંબુ છે જો. કાં લે ફગાવાય થોડું. હે દોડવા મને. તો હવે શરબત બનાવવાનું છે કે દડો નથી હોય કાંઈ નેન્સી? હાલ તો બનાવી દો. ચાલો દોસ્તો, આપણે થોડો એને માટે શરબત બનાવી આવીએ. એ તો જો ભાગી રમવા. હે શરબત બનાવવાનું છે તારે? હે શું કરવાનું છે બોલ? હે હાલ પીવું હોય જ બનાવી દો, નકર પછી મારે બાજરાનું દળનું સારું કરવાનું બાકી છે.
તો આપણે બાજરાનું દળનું સારું કરીને પછી દળવાનું છે પાછું. હે પીવાનું છે શરબત? હે નહીં? હાલો તો એ નથી પીવાનું. પીવું એમ કહે ને તો જ બનાવી દેવાનું છે. પીવું હા છે તો. તો હાલો દોસ્તો આપણે જો નેન્સી બેને શરબત બનાવી દીધી. તો જો દોસ્તો આપણે નેન્સી બેન હાટું શરબત એક ગ્લાસ બનાવી નાખ્યું છે. તો જો અહીંયા આપણે એક ગ્લાસમાં શરબત બનાવ્યું છે નેન્સી બેન હાટું. એમાં નેન્સીને પીવાનું છે. તો અમે ગ્લાસ શરબત બનાવી નાખ્યું છે. એમાં આપણે ખાંડ વગાડીએ છીએ. સાખી જ હોય. મસ્ત બની ગયો. હાલ શરબત બીજા હું જતું હે ના બે ચાલે. હું જતું હવે પેન જોતી હે કે સમસી જોતી? જા લઈ જા ઢોતી નહીં હો. હાલો તો એ શરબત પી લઈને તો આપણે આપણું કામ કરી નાખીએ. આપણો બાજરો હારો કરી નાખીએ. તો જો મિત્રો આપણે બાજરો હારો કરીને ઘંટીમાં નાખી દીધો છે દળાવવા માટે. ઘંટી ચાલુ કરવાની છે તો આપણે જામાં હારો કરી નાખી દીધો છે. જો બાજરો છે આપણો ઘરનો પણ હારો કરીને હવે દળવાનું છે એમાં. ને અમારે જો સાહેબે પણ ઘરે આવી ગયા છે ને આમાં નેન્સી બેન તો પાછા સીતાફળ ખાવા મીના. જો એલા લે જો કા નેન્સી તને તો બધી રીતે મજા આવે કા? હે મજા આવે ને? જો સીતાફળ ખાય. ખાવું હોય તો હાલો એમ તો કે દોસ્તો એકલી એકલી સીતાફળ ખાઈ. જો હાલો ખાવું હોય તો આવી જાઓ. જો અમારે તો મોઢું આખું ભરી દીધું. જો હા એકલી એકલી ખાઈ ને શિવમ હાટું તો રહેવા દે. તો હાલો સીતાફળ જેને ભાવે એ આવી જાઓ ખાવા. કહેતો આખું મોઢું ભરી દીધું છે. ઓલા બીબડા ન ખાઈ જતી. હમણાં શિવમની આવી જશે પહેલો દિવસ તેનો નિશાળનો. બાર આંટો મારી આવી આવે કે નહીં? ઓછું માણસું થઈ ગયું પબ્લિક કે ઓછું થઈ ગયું. જો બકરાને વાયલું જાય છે. બકાલું આવે છે તો હાલો આપણે બકાલું લેવાનું છે. તો હાલો મિત્રો જો આપણે દવાનું દળી નાખ્યું છે ને અમારા નિશાળીએ કે ક્યારના આવી ગયા છે. અમારા શિવમભાઈની જો કાંઈ આવીને વાંચવાનું લખવાનું કાંઈ નહીં જોઈએ એને ક્યાં જ્યાં વાંચવામાં લખવામાં આવે. આપણે અત્યારમાં શું રસોઈ બનાવવાની છે? પાસ્તાનો પ્રોગ્રામ કરવો ને આપણે. પાસ્તા બનાવો. પાસ્તા તે જ આપણે બનાવી. હાલો પાસ્તા બનાવી. સંજો હાલો પાસ્તા બનાવો. ચાલ હાલો પાસ્તા કોને ખાવા છે તો આવી જાઓ. આપણે જો પાસ્તાનો પ્રોગ્રામ છે ને સાંજ પડી ગઈ છે ને સાંજની રસોઈ પણ આપણે બનાવી નાખવાની છે. અને એમાં નિશાળ બધા આવી ગયા ને દળનું દળી નાખ્યું ને ઘરનું કામ એ બધું થઈ ગયું છે ને સાંજનું પાછું વાળું કરવાનું છે. એટલે આપણે પાસ્તા લાવેલા છે તળાજેથી તો એ બનાવવાના છે. રસ્તો આપણા ફોન જામ ચાર્જિંગમાં મૂકી દીધેલો છે. આપણે નવો ફોન લીધેલો છે એમાં આપણે વિડીયો બનાવીએ છીએ. આપણે જો પાસ્તા લાવેલા છે આ પાસ્તા છે એ બનાવવાના છે અમારે. તને વાગ્યું? આમાં નેન્સીને વાગ્યું એમ કે એ મસરું કડી ગયું. ના હાલો આપણે આ બનાવવા ને મસાલો એનો મસાલો પહેલાં ન જોવે પહેલાં બાફાના હોય. તો હાલો દોસ્તો આપણે અમારા વિડીયોમાં તમે ગમતો હોય તો લાઈક કમેન્ટ ને શેર ને વાગ્યું હશે. લો મસરું કડી ગયું ને તે એમ કે વાગ્યું. ના મસરું કડી ગયું કહેવાય. હાલો છો હમણાં દવા લગાડ દો. તો દોસ્તો અમારો વિડીયો તમને ગમતો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. યુટ્યુબ ચેનલમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ને અમારો વિડીયો રેગ્યુલર આવશે. એકાત્રા આવશે આમ તો નક્કી ન કે એક રેગ્યુલર આવે. તો આપણે નવો ફોન પણ લઈ લીધેલો છે. નવા ફોનમાં કેવું રિઝલ્ટ આવેલું છે જરાક કોમેન્ટ કરીને કહેજો દોસ્તો. ને તમે વધારે જેમ બને ને એમ સપોર્ટ આપતા રહેજો અમને. ને તમારા બધાના ખૂબ ખૂબ આભારથી અમે એક નવો ફોન લઈ લીધો છે ને સહકારથી. તો દોસ્તો
વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને નેક્સ્ટ વિડીયોમાં કાલ ફરી મળશું. ઓકે બાય દોસ્તો.